આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાતમાં 7મી મેના રોજ યોજાનાર લોકસભાની 25 બેઠકોની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો. ભાજપના અમિત શાહ અને કોંગ્રેસના પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ આજે રાજ્યમાં પ્રચાર કરશે. રાજ્યભરમાં ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે વીજાણુ મતદાન યંત્ર ઈવીએમ અને વીવીપેટના ડેટાની 100% ચકાસણી કરવાની વિનંતી કરતી અરજીઓ ફગાવી દીધી. પાકિસ્તાન જેલમાંથી આગામી 30મી એપ્રિલે 36 માછીમારોને મુક્ત કરાશે. અને પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા અને મુસાફરીની માંગને પહોંચી વળવા ખાસ ભાડા પર 6 જેટલી ઉનાળુ વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો. સમાચાર વિગતવાર. ગુજરાતમાં 7મી મેના રોજ યોજાનાર લોકસભાની 25 બેઠકોની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવશે. તેઓ ગુજરાતની 4 લોકસભા બેઠકો ઉપર વિજય સંકલ્પ સભા કરશે. અમિત શાહ પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના પ્રચાર માટે જામકંડોદરા ખાતે સવારે 10 વાગે જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ ભરૂચમાં મનસુખ વસાવાના સમર્થનમાં અંકલેશ્વરના ખડોલી ખાતે જાહેર સભાને સંબોધશે. ત્યાંથી અમિત શાહ પંચમહાલના ઉમેદવાર રાજપાલસિંહ યાદવના પ્રચાર માટે ગોધરામાં સાંજે વિજય સંકલ્પ સભા સંબોધશે. વડોદરાના ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચાર માટે રાવપુરાના રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે અકોટા સુધીનો રોડ શો કરશે. દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. અમારા નવસારીના પ્રતિનિધિના અહેવાલ મુજબ નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે ગઈકાલે આંતલિયા વિવેકાનંદ સર્કલથી ખેરગામ એપીએમસી માર્કેટ સુધીનો રોડ શો કર્યો હતો. તેમણે ગણદેવી તાલુકાના આંતલિયા ખાતે ચૂંટણી રેલી યોજી હતી. અમારા પાટણના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે પાટણ બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ચૂંટણી પ્રચાર અર્થે ગઈકાલે પાટણ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે સહકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં લોકસભા ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ પક્ષના નેતાઓએ ગઈકાલથી ગુજરાતમાં લોકસભા ચૂંટણીના સંદર્ભે પક્ષના પ્રચારનો આરંભ કર્યો છે. છોટાઉદેપુર ખાતે ઇન્ડિયા ગઠબંધનમાંથી કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ ગઈ. કોંગ્રેસના સંગઠન પ્રભારી અને વરિષ્ઠ રાજ્યસભા સભ્ય મુકુલ વાસનિકનો પણ 2 દિવસીય ગુજરાતનો પ્રવાસ છે. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુર ખાતે જાહેર સભાને સંબોધશે. જ્યારે આવતીકાલે વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ અભિષેક મનુ સિંઘવી અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજશે. 29મી એપ્રિલે કોંગ્રેસ પક્ષના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પાટણ ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરશે. તો કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ અલકા લાંબા ગુજરાતમાં પ્રચાર કરી મતદાન માટે લોકોને અપીલ કરશે. રાજ્યમાં આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભદગોતરના અહેવાલ મુજબ વેરાવળના ભાલપરા ખાતે સમૂહ લગ્નોત્સવમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રભુતામાં પગલાં પાડતા દંપતીઓ સહિત નાગરિકોએ લોકશાહીના અવસરમાં સહભાગી થવા અચૂક મતદાનના શપથ લીધા હતા. બીજી તરફ વેરાવળ બંદર ખાતે ચૂંટણી તંત્ર દ્વારા સાગરખેડુ મતદાન માટે પ્રેરિત થાય તે હેતુથી વોટથી બોટના મંત્ર સાથે મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાની વિવિધ કોલેજોમાં કુલ 77 કેમ્પસ એમ્બેસેડરની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓએ ફેસબુક લાઈવ પ્રોગ્રામ મારફતે કોલેજના કેમ્પસ એમ્બેસેડર્સ અને વિદ્યાર્થીઓને મતદાન માટે પ્રેરિત કર્યા હતા. જિલ્લાની ધોરાજી નગરપાલિકામાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાન દ્વારા નો યોર પોલિંગ સ્ટેશન કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્ય મત વિસ્તારના કોટડા સાંગાણી તાલુકામાં એન્જિનિયરિંગ કંપની ખાતે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાઈ ગયો. તો જસદણ તાલુકાના આટકોટ આંગણવાડી કેન્દ્ર પર પણ મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટના રેલનગરની મહર્ષિ દયાનંદ ટાઉનશીપમાં ભવાઈના કલાકારોએ હાસ્ય અને મનોરંજન સાથે નાગરિકોને અચૂક મતદાનનો સંદેશ આપ્યો હતો. તો બીજી તરફ કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તેમણે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે મતદાન જાગૃતિલક્ષી સંવાદ યોજી તેમને મતદાર જાગૃતિ કાર્યક્રમોમાં સક્રિયપણે જોડાવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મતદાન જાગૃતિ અંગેનું કચ્છી ગીત આવ ભારત અહીંયા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ મારી વેબસાઇટ પરથી વાંચી શકશો. રાષ્ટ્રીય શિક્ષા રત્ન એવોર્ડ 2020થી સન્માનિત તાપી જિલ્લાના પાઠકવાડીના ચિત્ર શિક્ષકે લોકશાહીના મહાપર્વનું વારલી પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. આ વિશે વધુ માહિતી આપતા ચિત્રકલા શિક્ષક તુલસીદાસ પટેલે આ મુજબ જણાવ્યું. વધુમાં વધુ લોકો મતદાન કરે એ ઉદ્દેશ્યથી મેં એક વારલી શૈલીમાં ચિત્રનું સર્જન કર્યું છે. જે ચિત્રમાં ચૂંટણી પંચની કામગીરી, સરકારી કર્મચારીઓની તાળમાર તૈયારીઓ, લોકમત કેળવવો, યુવા મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ એ તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને લોકોને સંદેશો પાઠવ્યો છે કે તેમનો કિંમતી અને પવિત્ર મત અવશ્ય આપે અને હાલ લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે. લોકો વધુને વધુ મતદાન કરે એવા ઉદ્દેશ્ય સાથે આ ચિત્રનું સર્જન કરીને લોકો સુધી સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે વીજાણુ મતદાન યંત્ર ઈવીએમ અને વીવીપેટ મશીનના ડેટાની 100% ચકાસણી કરવાની વિનંતી કરતી અરજીઓ ફગાવી દીધી છે. જોકે સર્વોચ્ચ અદાલતે ઈવીએમના ડેટા અંગે 2 મહત્વના નિર્દેશો આપ્યા છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બનેલી બેન્ચે ગત 18મી એપ્રિલે આ કેસનો ચુકાદો અનામત રાખ્યો હતો. અદાલતે નિર્દેશ મુજબ ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે જરૂરી પ્રતિભાવ અપાયા બાદ સર્વોચ્ચ અદાલતે આ કેસનો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને મહત્વના નિર્દેશમાં ઈવીએમમાં ચૂંટણી ચિહ્નો લોડ કર્યા બાદ આ યંત્રોને સીલ કરીને તેમને કન્ટેનરમાં સુરક્ષિત રાખવાના રહેશે. ઉમેદવાર અથવા પ્રતિનિધિઓએ આ સીલ ઉપર હસ્તાક્ષર કરવાના રહેશે. ત્યારબાદ આ કન્ટેનરોને ઈવીએમ સાથે સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવા પડશે. અદાલતે વધુમાં જણાવ્યું કે આ સમગ્ર કામગીરીનો ખર્ચ જે તે ઉમેદવારોએ ઉપાડવાનો રહેશે. મોરબીના જૂના સાદુડકા ગામ પાસે આવેલ મચ્છુ 3 સિંચાઈ યોજનામાં પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઊભી થતાં ગઈકાલે ડેમનો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે તેવી માહિતી ડેમના અધિકારીએ આપી હતી. ત્યારે ચોમાસા પહેલાં ડેમને અપસ્ટ્રીમમાં પેઇન્ટિંગની કામગીરી કરાવવાની હોય, જે માટે ડેમ ખાલી કરવાની મંજૂરી સરકારશ્રીમાંથી મળી ગઈ છે અને એના મુજબ આજના દિવસે સવારે 8 વાગે ડેમનો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલીને પાણી રિલીઝ કરવામાં આવ્યું છે અને ગઈકાલે ચેતવણી સંદેશ પણ આપવામાં આવેલ અને જે ડાઉનસ્ટ્રીમના બધા ગામ છે એ લોકોને જાણ પણ કરવામાં આવેલું છે અને 30 તારીખ સુધીમાં ડેમ ખાલી કરવાની પછી પેઇન્ટિંગનું કામ શરૂ કરવામાં આવશે. એનાથી આ અંગે મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાડિયા, માનસર સહિતના ગામો અને નવાગામ સહિતના રાસંગપર, વીરદિકા, માળિયા પી, હરિપર સહિતના 2 તાલુકાના 20 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે, જેથી ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર ના કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં આગામી ખરીફ ઋતુમાં બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતોએ રાખવાની થતી કાળજી અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જે મુજબ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળી, સહકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ કરાયો છે. પાકિસ્તાન જેલમાંથી આગામી 30મી એપ્રિલે 36 માછીમારોને મુક્ત કરાશે. ભારત પાકિસ્તાન જળસીમા નજીક હોવાને કારણે બંને દેશોની સુરક્ષા એજન્સીઓ દ્વારા માછીમારોને પકડી લેવામાં આવે છે. હાલ પાકિસ્તાન જેલમાં રહેલ એક સિવિલિયન સહિત 35 માછીમારો સહિત 36 લોકોને પાકિસ્તાન સરકાર મુક્ત કરશે. આ માછીમારોમાં પોરબંદરના 2 તેમજ દીવના 4 સહિત માછીમારોનો સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા અને મુસાફરીની માંગને પહોંચી વળવા ખાસ ભાડા પર 6 જેટલી ઉનાળુ વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં બાંદ્રા રીવા વીકલી સ્પેશિયલ એક્સપ્રેસ, વલસાડ દાનાપુર એસી સ્પેશિયલ ટ્રેન અને ભાવનગર ટર્મિનસ દિલ્હી કેન્ટ વીકલી સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે. આ અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની વેબસાઇટ જોઈ શકે છે. અંતમાં મુખ્ય સમાચાર. ગુજરાતમાં 7મી મેના રોજ યોજાનાર લોકસભાની 25 બેઠકોની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો.
ભાજપના અમિત શાહ અને કોંગ્રેસના પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ આજે રાજ્યમાં પ્રચાર કરશે. રાજ્યભરમાં ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અને સર્વોચ્ચ અદાલતે વીજાણુ મતદાન યંત્ર ઈવીએમ અને વીવીપેટના ડેટાની 100% ચકાસણી કરવાની વિનંતી કરતી અરજીઓ ફગાવી દીધી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.